તો વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા વતન પાછી ફરી છે અને દિલ્હીમાં ટીમનું એક ગ્રાન્ડ વેલકમ પણ થયું છે. દિલ્હીથી મુંબઈ સુધીનું સેલિબ્રેશન થશે. પીએમ મોદી સાથે પણ સવારે 11 વાગ્યે મુલાકાત થવાની છે. મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં પરેડ થશે અને 7 વર્ષ બાદ ઓપન બસમાં પરેડ થવા જઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ખાસ સન્માન સમારોહ પણ આયોજન કરવામાં આવ્યું છે. સહયોગી નીરજ ખંસારા જોડાઈ ગયા છે. તો સૌથી પહેલાં આજે એની સાથે શરૂઆત કરીએ. નીરજ, ગુડ મોર્નિંગ. એક હિસ્ટોરિકલ ઇવેન્ટ બાદ જ્યારે ટીમ ઇન્ડિયાની એક વાપસી થઈ રહી છે, વતન વાપસી હવે થઈ છે મુંબઈમાં, આજે એક સમગ્ર દિવસ ટીમ ઇન્ડિયાનું પણ આપણે એક એક્શન જોશું. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આને? જી, એટલે આ તો 2007નું મને વર્લ્ડ કપ યાદ છે, 2011નું એક વર્લ્ડ કપ યાદ છે કે જ્યારે આવી રીતે વિક્ટરી પરેડ કરવામાં આવી હતી ટીમ ઇન્ડિયાની, જ્યારે તેઓ વિશ્વ વિજેતા થયા હતા. અને આજે જેવા કંઈક આપણને આ નજારા જોવા મળશે. અને ખાસ કરીને અહીંયા ઉત્સાહ એટલો છે. જુઓ, સવારે દિલ્હી એરપોર્ટ પર કેટલા બધા ફેન્સ આપણને ભેગા થતા જોવા મળ્યા હતા. ત્યાં આગળ પણ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લાગ્યા છે. અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કારણ કે જુઓ, સવારે રોહિત શર્માનું પણ એક ટ્વીટ આવ્યું છે કે તમે પણ અમારી સાથે આ પરેડ યાત્રાની અંદર જોડાઓ, તમે પણ અમારી સાથે સેલિબ્રેટ કરો. અને રોહિત શર્માએ પણ અહીંયાથી ક્લિયરલી કહ્યું છે પોતાના ટ્વીટના માધ્યમથી કે અમારે આ સેલિબ્રેશન તમારી સાથે કરવું છે. એટલા માટે જુઓ, આજના દિવસે હવે અહીંયાથી આપણને ખાસો મજા, એક આજનો દિવસનો જે આ માહોલ હશે તે પણ એક જોવા જેવું હશે. ખાસ કરીને જુઓ, રોહિત, વિરાટ, જાડેજા, આ બધાનું છેલ્લું T20 મેચ હતી. હવે તેઓ T20માંથી વિદાય લઈ રહ્યા છે. એટલે એ પણ એમના માટે એક ઇમોશનલ ક્ષણ હશે. અહીંયાથી ખાસ કરીને એક ભાવુક ક્ષણ હશે એમના માટે. અને રોહિત શર્મા માટે તો ભાવનાત્મક એટલો મોટો એ સમય હશે કારણ કે જુઓ, મુંબઈની અંદર તેઓ રહ્યા છે, વાનખેડેમાં તેઓ રમ્યા છે નાનપણથી. અને ખાસ કરીને એમનું હોમગ્રાઉન્ડ રહ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ઘણી બધી મેચો જીત્યા છે, ત્યારે પણ વાનખેડેની અંદર સેલિબ્રેશન થયું છે. પરંતુ એક વિશ્વ વિજેતા બનવા માટેનું જે સપનું હોય તે, અને વિશ્વ વિજેતા બન્યા બાદનો જે એક ઉત્સવ હોય તે ઘણો મોટો હોય છે. એટલે જોઈશું આજે આખા દિવસે ઘણા બધા ફોટોસ પણ આવતા રહેશે. દિવસ દરમિયાન ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પણ થશે અને આપણે પણ બધાને અપડેટ આપતા રહીશું. ખાસ કરીને જે લાઈવ ફૂટેજીસ આવશે એ તો આપણે બધાને બતાવવાના જ છીએ. આ બધી